હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજની આ પ્લેલિસ્ટમાં આપણે જે GSSB દ્વારા જુનિયર નિરીક્ષકની જે ભરતી બહાર પડી છે તો એના પાર્ટ એના સબ્જેક્ટ બંધારણની પ્રિપેરેશન કરવાના છે કે જેની અંદર બંધારણમાંથી દરેક ટોપિક આવરી લેવામાં આવશે અને જે પણ ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાય એવા છે તે પણ કવર કરી લેવામાં આવશે દરેક ટોપિકના. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરજો. ઓકે, તો આજે બંધારણનો જો પહેલો જે ટોપિક છે બંધારણનું આમુખ એટલે કે પ્રિએમ્બલ, તો એના વિશે 13 ક્વેશ્ચન જોવાના છે અને ત્યાર પછીના વિડીયોમાં એના રિલેટેડ બધા જ ક્વેશ્ચન આપણે આવરી લઈશું. અને બંધારણનું આમુખ જે પ્રિએમ્બલ તમારે યાદ રાખવાનું છે તેની ઇમેજ ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવેલી છે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાની છે. ઓકે, તો આજનો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન, બંધારણનું આમુખ કેટલા વાક્યનું બનેલું છે? જે પહેલો ક્વેશ્ચન છે આપણો, તેના ઓપ્શન આપેલા છે 4, 1 વાક્ય, 2 વાક્ય, 3 વાક્ય અને 4 વાક્ય. તો એનો સાચો આન્સર આવશે ઓપ્શન નંબર એ, 1 વાક્ય. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, ભારતના બંધારણના આમુખ માટે કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લેવામાં આવી છે? જે પણ યુપીએસસી અને સ્પીપામાં પૂછાઈ ગયેલું ક્વેશ્ચન્સ છે કે જેના 4 ક્વેશ્ચન આપેલા છે આપણને, રશિયા, ફ્રાન્સ, USA અને UK. તો એનો સાચો આન્સર આવશે ઓપ્શન નંબર સી, USA. ઓકે, ત્યારબાદ વાત કરીશું ક્વેશ્ચન નંબર 3, ભારતીય બંધારણની પ્રસ્તાવના આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? જેના 4 ઓપ્શન આપેલા છે, સંયુક્ત રાજ્ય, ઓપ્શન એ કેનેડા, ગ્રેટ બ્રિટન, સંયુક્ત રાજ્ય અમેરિકા અને આયર્લેન્ડ. તો આપણો ઓપ્શન નંબર સી, સંયુક્ત રાજ્ય અમેરિકા આપણો સાચો આન્સર છે કે જેના બંધારણમાંથી આપણે આમુખનો વિચાર લીધેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? એટલે કે જે આમુખની ભાષાનો સ્ત્રોત છે તો આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? જેના 4 ઓપ્શન આપેલા છે, જેમાંથી આપણો ઓપ્શન નંબર એ, ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી આપણે આમુખની ભાષાનો સ્ત્રોત લીધેલ છે. ક્વેશ્ચન નંબર 5, આમુખ અને બંધારણના મૂળ સ્વરૂપના પાનાઓની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ હતી? ઓકે, આવી હતી. તો જેના 4 ઓપ્શન આપેલા છે, બેઓહર રામ મનોહર સિન્હા, રાજા રવિ વર્મા, વેંકૈયા પિંગલી અને રવિશંકર રાવલ. તો આપણો સાચો આન્સર છે ઓપ્શન નંબર એ, બેઓહર રામ મનોહર સિન્હા, કે જેના દ્વારા બંધારણના મૂળ સ્વરૂપના પાનાઓની ડિઝાઇન અને આમુખના પાનાઓની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 6, ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? ઘણી વખત એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, જેના 4 ઓપ્શન આપેલા છે, મહાત્મા ગાંધી, કનૈયાલાલ મુનશી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુ. તો આપણો સાચો આન્સર આવશે ઓપ્શન નંબર ડી, જવાહરલાલ નહેરુ. ઓકે, ત્યારબાદ વાત કરીશું ક્વેશ્ચન નંબર 7ની કે ભારતના બંધારણના આમુખમાં બંધારણ કોને સમર્પિત કરવામાં આવ્યું છે? ઘણી વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન્સ છે. રાષ્ટ્રપિતા ગાંધીજીને, ડૉક્ટર આંબેડકરને, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ઓપ્શન નંબર ડી, ભારતના લોકોને. તો આપણો આન્સર આવશે ભારતના લોકોને. તમારે આમુખ એઝ ઇટ ઇઝ મગઅપ કરી લેવાનું છે કે જેની ઇમેજ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. જો વિડીયો ગમતો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8, આમુખ એ ભારતીય બંધારણનો આત્મા છે તેવું કોણે ગણાવ્યું હતું? આ પણ જીપીએસસીની એક્ઝામ તેમજ DYSOમાં પૂછાઈ ગયેલ ક્વેશ્ચન્સ છે. 4 ઓપ્શન આપેલા છે, બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ. તેનો સાચો આન્સર આવશે ઓપ્શન નંબર સી, પંડિત જવાહરલાલ નહેરુ. ક્વેશ્ચન નંબર 9, ભારતના બંધારણના નિર્માતાઓનો મત નીચેનામાંથી શેમાં પ્રતિબિંબિત થાય છે? ઓકે, પૂછાઈ ગયેલું ક્વેશ્ચન્સ છે, જેના 4 ઓપ્શન્સ છે, પ્રસ્તાવના, મૂળભૂત અધિકાર, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો. તો આપણો જે વિચારો જે પ્રતિબિંબિત થાય છે, ભારતના બંધારણના નિર્માતાઓનો મત નીચેનામાંથી શેમાં પ્રતિબિંબિત થાય છે? તો એનો આન્સર હશે ઓપ્શન એ, પ્રસ્તાવના. ઓકે, કે જેને આપણે આમુખ તરીકે ઓળખીએ છીએ. કોઈપણ ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવી છે? જેના 4 ઓપ્શન્સ છે, આમુખ, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. તો જેનો આન્સર આવશે આપણો ઓપ્શન નંબર એ, આમુખ, પ્રિએમ્બલ. ઓકે, ક્વેશ્ચન નંબર 11, ભારતીય બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે? જેના 4 ઓપ્શન આપેલા છે, બંધારણના પરિશિષ્ટો, બંધારણનું આમુખ, બંધારણની કલમો અને પ્રકરણો, બંધારણના ઘડવૈયા તથા કાનૂની તજજ્ઞો. તો એનો ઓપ્શન આવશે ઓપ્શન નંબર બી, બંધારણનું આમુખ. ઓકે, ક્વેશ્ચન નંબર 12,
નીચેનામાંથી કોણે 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં ઉદ્દેશ્ય સંકલ્પ એટલે કે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન રજૂ કર્યો હતો, જે બંધારણના આમુખનો આધાર બન્યો? 4 ઓપ્શન આપેલા છે: ડૉક્ટર B.R. આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ. તો 13 ડિસેમ્બર 1946ના રોજ ઉદ્દેશ્ય સંકલ્પ રજૂ કર્યો હતો ઓપ્શન નંબર ડી, પંડિત જવાહરલાલ નહેરુ. અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, બંધારણની જોગવાઈને સમજવા માટે હોકાયંત્ર સમાન કાર્ય કોણ કરે છે? કે જેનો સાચો આન્સર છે આપણો ઓપ્શન નંબર એ, બંધારણનું આમુખ.